हेलो नमस्कार एंड वेलकम बेटा। लास्ट लेक्चर ની અંદર આપણે વાત કરતા હતા સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ચર્ચા કરી, બરાબર ને? એટલે આપણે કમ્પ્લીટ ત્યાં આગળ શીખ્યા હતા કે વનસ્પતિઓ કઈ રીતે પ્રજનન કરે છે, આ બાબતની આપણે ઓલરેડી ચર્ચા કરી। આજના લેક્ચરમાં આપણે શરૂ કરીએ છીએ એક ત્યાંથી આગળનો વિભાગ જે છે ટેક્સ્ટબુકની અંદર તમને જે મુદ્દો આપ્યો છે એ છે માનવમાં લિંગી પ્રજનન, બરાબર? આજનો આપણો મુદ્દો છે એ મુખ્ય મુદ્દો માનવમાં लिंगी प्रजनन। आ मुद्दा अंतर्गत આપણે આજે જેની વાત કરવાની છે એ તરુણાવસ્થામાં થતા ફેરફારો એના અંગે આપણે ચર્ચા કરશું। તમારી ટેક્સ્ટબુકની જો આપણે વાત કરીએ બેટા તો ટેક્સ્ટબુકની અંદર એક સળંગ પેરેગ્રાફ આપ્યો છે, બરાબર? એમાં કમ્પ્લીટ બધી માહિતી વારાફરતી આપી છે, લગભગ 1.5 પેજ જેવી માહિતી છે જેની અંદર તમને તરુણાવસ્થાના ફેરફારો અને આ તરુણાવસ્થામાં ફેરફારો પછી કયા કયા ફેરફારો થાય છે, છોકરાઓ અને છોકરીઓમાં કેવા સામાન્ય ફેરફારો થાય છે અને બંનેમાં જે જુદા જુદા પ્રકારના ફેરફારો જોવા મળે છે એ કયા પ્રકારના જોવા મળે છે અને છેલ્લે આ ફેરફારો શા માટે જરૂરી છે એની ચર્ચા છે। કદાચ આજનો લેક્ચર નાનકડો એવો બનશે, બહુ લાંબી ચર્ચા નથી એટલે ફટાફટ પૂરું થઈ જશે, તો આપણે લેક્ચર નાનો રાખશું, બરાબર? આજનો લેક્ચર કદાચ આપણે જરૂર પડશે તો નાનો રાખશું, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તરુણાવસ્થાના ફેરફારો સુધી આપણે આજે ભણવાનું છે, એનાથી આગળ આજે ભણવાનું નથી। નેક્સ્ટ લેક્ચરમાં પછી આપણે નર પ્રજનન તંત્ર, સ્ત્રી પ્રજનન તંત્ર અને ત્યાંથી આગળ જઈશું। ઓકે, તો વાત કરીએ આપણે તો આજનો મુદ્દો આપણો શું છે? તરુણાવસ્થામાં થતા ફેરફારો, જેની આપણે ચર્ચા કરીએ છીએ મુદ્દો છે તરુણાવસ્થા, અથવા ટેક્સ્ટબુકમાં શબ્દ વાપર્યો છે કિશોરાવસ્થા, કિશોરાવસ્થા અથવા એને કહેવાય મુગ્ધાવસ્થા। આ બધા નામ છે, યાદ રાખવાના। તરુણાવસ્થા, કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થામાં થતા ફેરફારો એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ। ઓકે, ચલો શરૂ કરીએ। તો સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જે ભણ્યા એની અંદર આપણે જુદા જુદા સજીવો કઈ રીતે પ્રજનન કરે છે, અર્થાત અલિંગી, ખાસ કરીને આપણે વાત કરી હતી પેલા એક વિભાગની અંદર શરૂઆત જ્યારે આપણે કરી હતી ત્યારે પ્રસ્તાવના એનો પરિચય મેળવ્યો, પછી અલિંગી પ્રજનન કે જે સૂક્ષ્મ સજીવો છે કઈ રીતે પ્રજનન કરે છે એની વાત કરી। ત્યાર પછી આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભણ્યા અને એક લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનન વિશે માહિતી મેળવી હતી, પછી સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। અહીંયાથી આપણે માનવ પ્રજનન ચાલુ થાય છે અને માનવ પ્રજનનની અંદર સૌથી પહેલાં શું છે? કિશોરાવસ્થા તો તરુણાવસ્થામાં થતા ફેરફારો। ચલો શું છે આ ફેરફારોને સમજવાનો પ્રયત્ન કરીએ। તો તમે સામાન્ય રીતે જુઓ છો કે જ્યારે એક બાળકનો જન્મ થાય છે, એક નવજાત શિશુ હોય છે, એક નાનકડું એવું બાળક હોય છે, એ બાળક છે ધીમે 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 વૃદ્ધિ પામે છે। વૃદ્ધિ પામશે એટલે સૌપ્રથમ એ બાળક છે જ્યારે જન્મે છે ત્યારે એને દાંત ન હોય, બરાબર ને? બાળકના જન્મ સમયે દાંત ન હોય, પરંતુ એ જેમ જેમ વૃદ્ધિ પામશે એમ એને દાંત આવે છે, ધીમે ધીમે એક એક દાંત આવશે અને એ દાંત છે એ સંપૂર્ણ એનું મુખ ભરાશે દાંતથી। હવે આ જે દાંત છે, જે પહેલા દાંત આવે એને આપણે દૂધિયા દાંત કહીએ છીએ, બરાબર? તો પછી શું થશે? બાળકની અમુક ઉંમર થશે પછી ધીમે ધીમે એમાંથી દાંત એક એક પડવાના શરૂ થાય અને એના સ્થાને નવા દાંત આવે છે। જો દૂધિયા દાંત દૂર થાય છે અને એના સ્થાને ફરી પાછા નવા જે કાયમી દાંત છે એ આવે છે, બરાબર ને? અને એ બહુ મોટી ઉંમરે જાય ને પછી ચોકઠા આવે, તમને ખબર છે, બરાબર? પણ આપણે જે વાત છે એ ફેરફારોની વાત કરીએ છીએ। તો જો એક ચોક્કસ ઉંમરે એક ચોક્કસ પ્રકારના ફેરફારો આપણા શરીરમાં થતા જ હોય છે, કોઈ ચોક્કસ ઉંમરે ચોક્કસ પ્રકારના ફેરફારો થાય છે, જેમ કે દૂધિયા દાંતના સ્થાને નવા દાંત આવે છે, બરાબર ને? તો ઉંમર વધવાની સાથે આપણે એમ કહીશું કે ઉંમર વધવાની સાથે આપણા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે। દાખલા તરીકે નાનું બાળક હોય તો એનો નાનું બાળક એ પછી દીકરી હોય કે દીકરો હોય, છોકરી હોય કે છોકરો હોય, એના અવાજમાં આપણને ખબર નહીં પડે, બંનેના અવાજ આપણને સરખા લાગે છે, હે ને? તો જુઓ એ શિશુ અવસ્થામાં કેટલાક ફેરફારો, મોટાભાગના કેટલાક લક્ષણો, ફેરફારો નહીં કે કેટલાક લક્ષણો છોકરા અને છોકરીમાં સામાન્ય સરખા જોવા મળે છે। જેમ જેમ ઉંમરમાં વધારો થાય છે એમ એમ એના આ લક્ષણો છે એમાં પરિવર્તન આવતું હોય છે। તો આ જે પરિવર્તન અને એમાં પણ જે કિશોરાવસ્થા દરમિયાન જે આવે છે એ પરિવર્તનની આપણે અહીં આગળ ચર્ચા
કરવાની છે, બરાબર. તો આ જે બધા ફેરફારો થાય છે, ખાસ કરીને નવા દાંત આવવા ને, બરાબર ને, પછી મેં તમને જે વાત કરી દૂધિયા દાંત અને એના સ્થાને નવા દાંત આવે છે, શરીરમાં વૃદ્ધિ થાય છે, આ બધા જે ફેરફારો છે એને આપણે શારીરિક વૃદ્ધિમાં સમાવીએ છીએ. એ બધી કેવી વૃદ્ધિ છે? શારીરિક વૃદ્ધિ છે. પરંતુ મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થાના પ્રારંભમાં, મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થાના પ્રારંભની અંદર જે પરિવર્તન થાય છે એને માત્ર શારીરિક વૃદ્ધિ ન કહી શકાય. એ માત્ર શારીરિક વૃદ્ધિ નથી, બરાબર. શારીરિક વૃદ્ધિ કરતાં કંઈક જુદી વસ્તુ છે. કારણ કે ત્યારે જે તે બાળકનું, જે છોકરો કે છોકરી છે, એનું શારીરિક સૌષ્ઠવ બદલાય છે, એના શારીરિક સૌષ્ઠવમાં ફેરફાર થાય છે, એનો શારીરિક ગુણોત્તર ફરે છે, બરાબર. અને નવા લક્ષણો આવે છે, એની સંવેદનાઓમાં પરિવર્તન થાય છે. એટલા માટે એ માત્ર શારીરિક ફેરફારો નથી. આ જે ફેરફારો છે એ અલગ પ્રકારના ફેરફારો છે. એટલા માટે સ્પેશિયલ આપણે અહીંયા આગળ એને ભણવાના છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ છે શારીરિક ફેરફારો કેવા થાય છે. તો કેટલાક ફેરફારો છે જે છોકરા અને છોકરીમાં એક સમાન હોય છે, બરાબર ને. તો સામાન્ય ફેરફારો આપણે અહીંયા લખીએ. સામાન્ય ફેરફારો એટલે આપણે શું સમજશું બેટા? કે જે છોકરા અને છોકરી બંનેમાં જોવા મળે છે. યાદ રાખજો, પરીક્ષામાં કદાચ પૂછાય, યાદ રાખજો, પરીક્ષામાં કદાચ તમને પૂછાય કે ભાઈ તરુણાવસ્થા દરમિયાન અથવા તો મુગ્ધાવસ્થા દરમિયાન અથવા તો કિશોરાવસ્થા દરમિયાન થતા ફેરફારોનું વર્ણન કરો, બરાબર. તો એની અંદર તમારા ફેરફારો લખવાના થશે. હું અહીંયા તમને શોર્ટમાં એના મુદ્દાઓ આપીશ, બરાબર. પછી તમે ટેક્સ્ટબુક વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે. તો કેટલાક પરિવર્તનો જે આપણે પહેલાં વાત કરીએ છીએ કેવા છે? સામાન્ય ફેરફારો. સામાન્ય એટલે શું? જે છોકરાઓ અને છોકરીઓ બંનેમાં એક સરખા પરિવર્તન જોવા મળે છે એની આપણે વાત કરીએ છીએ. તો આ પરિવર્તનો જે છે એની અંદર સૌથી પહેલાં તો શું આવશે? તો શરીરના કેટલાક ભાગ જેવા કે જાંઘ અને બગલ તેમજ મધ્યજનનાંગીય વિસ્તારો છે ત્યાં વાળની વૃદ્ધિ શરૂ થાય છે. યાદ રાખજો. શું કહેશું? અહીંયા આપણે એમ કહેશું બગલ, જાંઘ અને મધ્યજનનાંગી વિસ્તારોમાં વાળની વૃદ્ધિ શરૂ થાય છે, બરાબર. આ ફેરફારો છે યાદ રાખવાના, બરાબર. તો સૌથી પહેલો ફેરફાર જો આ ફેરફારો બંનેમાં જોવા મળશે, છોકરામાંય થશે, છોકરીઓમાંય થશે. ઓકે. તો પહેલાં તો આપણે વાત કરીએ એમ કે બગલ છે, જાંઘ છે, મધ્યજનનાંગી વિસ્તારો છે ત્યાં આગળ ધીમે ધીમે વાળ ઉગવાની શરૂઆત થાય છે. એની સિવાય ત્વચા તૈલી બને છે, બરાબર ને. ત્વચા તૈલી એટલે કે તેલયુક્ત બને છે અને ક્યારેક ખીલ પણ થાય છે જો આ ફેરફારોમાં. તો આપણે એમ કહીશું કે ત્વચા તૈલી એટલે કે તેલયુક્ત બને છે. કેવી બને છે? તેલયુક્ત બને છે. આપણે આગળ લખીએ ક્યારેક ખીલ પણ થાય છે, બરાબર ને. ખીલ થવાની શરૂઆત થાય છે. જો આ ફેરફારો જોતો તમે, જેટલા હું કહું છું એ બંનેમાં જોવા મળે છે, છોકરાઓમાં પણ છે અને છોકરીઓમાં પણ છે, બરાબર. અને ત્યારે આ સમયે આજે છોકરા કે છોકરીઓ જે બાળકો છે પોતાના પ્રત્યે વધુ સજાગ બને છે, પોતાના પ્રત્યે વધુ સજાગ બને છે. તો આ વાત શેની થઈ? આ એવા ફેરફારો છે જે સામાન્ય ફેરફારો છોકરામાં જોવા મળશે, છોકરીઓમાં પણ જોવા મળશે. હવે આગળ જેની આપણે વાત કરવી છે એ કેટલાક એવા ફેરફારોની આપણે વાત કરશું કે જે છોકરા અને છોકરીઓ બંનેમાં અલગ અલગ જોવા મળે છે, જુદા જુદા પ્રકારના હોય છે, બરાબર. પણ કેટલાક એવા ફેરફારો હોય છે કે જે છોકરામાં અલગ હોય છે, છોકરીઓમાં પણ અલગ હોય છે. તો આપણે બંનેને અલગ અલગ સમજીએ. પહેલાં એક વખત સમજી લઈએ કે ભાઈ છોકરાઓમાં કેવા ફેરફાર થાય છે, છોકરીઓમાં કેવા ફેરફાર થાય. આ બંનેમાં સેમ હોતા નથી. ઓકે. તો આપણે એમ કહીશું કે છોકરીઓમાં થતા જે ફેરફાર છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ છોકરીઓમાં થતા ફેરફારો, બરાબર. આની વાત કરીએ તો છોકરીઓમાં શું ફેરફાર જોવા મળશે એક સાથે એ ફેરફારોને આપણે જોઈ લઈશું. તો સૌથી પહેલાં તો છોકરીઓ છે એના સ્તન એટલે કે એના સ્તન જે છે એના આકારમાં એટલે કે કદમાં વધારો થાય છે, બરાબર. તો આપણે એમ કહીશું કે સ્તનના આકાર એટલે કે કદમાં વધારો થાય છે, બરાબર. સ્તનના આકાર કે કદમાં વધારો થાય છે.
જો આ બધા મુદ્દાઓને ખાસ યાદ રાખજો, કેમ કે કદાચ પરીક્ષામાં તમને 3 માર્ક સુધીમાં આ પ્રશ્નો પૂછી શકાય એવો છે. ઓકે, પછી એની સિવાય અને સ્તનાગ્રની ત્વચા છે એનો રંગ ઘેરો બને છે. અહીંયા આપણે રાખીએ સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે. બરાબર, આ અગત્યના ફેરફારો છે એની વાત કરીએ છીએ આપણે. બરાબર, તો પછીની વાત કરીએ તો એ સિવાય એક સૌથી અગત્યની વાત છે, એ છે રજોસ્ત્રાવની અથવા તો ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે. ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે. ટેક્સ્ટબુકમાં એક મુદ્દો નથી આવ્યો. મોટાભાગે બેટા છોકરીઓ છે એ લગભગ 11 વર્ષની ઉંમર આજુબાજુ 11 વર્ષની ઉંમર આજુબાજુ તરુણાવસ્થામાં પ્રવેશે છે. બરાબર, 11 વર્ષની ઉંમર એટલું યાદ રાખો ને આપણે, 11 વર્ષની ઉંમર આજુબાજુ તરુણાવસ્થામાં પ્રવેશે. જો આ જે અહીંયા આંકડાઓ જ્યારે આવતો હોય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખો કે આ જે આંકડાઓ છે એને બેઠા ગણી લેવાના નથી. કેમ કે આજે આપણે જેનું વિજ્ઞાન ભણીએ છીએ, જે વિજ્ઞાનની આપણે વાત કરીએ છીએ, એ બાયોલોજી છે, એ સજીવોનું વિજ્ઞાન છે. બરાબર, એટલે એની અંદર ઉપર નીચે હોઈ શકે, પણ આ એક આંકડો જે આપણે અહીંયા આપીએ છીએ એ જનરલ છે, સામાન્ય. લગભગ મોટા ભાગે 11 વર્ષની ઉંમરે બાળક જે છોકરીઓ છે તરુણાવસ્થામાં પ્રવેશ કરતી હોય છે. પરંતુ દરેક 11 વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં પ્રવેશ કરે ને આ બધા ફેરફારો થઈ જાય શરૂ, એ જરૂરી નથી. કારણ કે આ બધી ઘટનાઓ પાછળ આપણા શરીરની વૃદ્ધિ, વિકાસ, એની સિવાય અંતઃસ્ત્રાવો, ઘણી બધી બાબતો ભાગ ભજવતી હોય છે. એટલે એમાં ફેરફાર હોઈ શકે. એટલે 11 થી 13 વર્ષ, તો ખરેખર એમ કહી શકાય, અહીંયા 11 વર્ષમાં લખ્યું છે, પણ ખરેખર 11 થી 13 વર્ષના સમયમાં છોકરીઓ છે એ તરુણાવસ્થામાં પ્રવેશતી હોય છે. જ્યારે છોકરાઓમાં આ ઉંમર છે 12 થી 14 વર્ષના ગાળામાં તરુણાવસ્થામાં પ્રવેશ કરતા હોય છે. ઓકે, તો એને યાદ રાખીએ. ઓકે, ચલો હવે વાત કરીએ. તો આ વાત કરીએ આપણે કે છોકરીઓમાં કેવા ફેરફારો થાય છે. ઓકે, હવે જે વાત કરીએ છીએ એ છે છોકરાઓમાં થતા ફેરફારો. બરાબર ને, હવે વાત કરીએ છીએ કોણ છે? છોકરાઓમાં થતા ફેરફારો. કેવા ફેરફારો થાય છે? ચલો, તો એની અંદર આપણા મુદ્દાઓને નોંધી લઈએ. તો ત્યાં આગળ આપણે એમ કહેશું કે છોકરાઓ છે એના ચહેરા પર દાઢી અને મૂછનો વિકાસ. બરાબર, અહીં આપણે એમ લખશું ચહેરા પર દાઢી અને મૂછનો વિકાસ. જો આ દાઢી અને મૂછનો વિકાસ એટલે એનો અર્થ એવો નથી કે તરત જ દાઢીને મૂછ આવી જાય. તમે જોયું હશે કે જે છોકરો છે એના ચહેરા ઉપર દાઢીને મૂછના વિકાસની શરૂઆત થાય એ ધીમે 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 થાય છે, એકસાથે નહીં. બરાબર, એટલે આ ફેરફારો છે એ સડનલી થતા ફેરફારો નથી. કેવા હોય છે? ધીમા ફેરફારો હોય છે. એ એક સમય લે છે, એના માટે ચોક્કસ સમય લાગે છે, અને એ મહિનાઓનો નથી, એ સમયની અંદર અમુક વર્ષ લાગતા હોય છે. એટલે ધીમે 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 પરિપક્વતા આવતી હોય છે અને જે છોકરો છે પુખ્તતા તરફ આગળ વધતો હોય છે. ઓકે, એની સિવાય એનો અવાજ છે જાડો અને કર્કશ બને છે. જો અહીંયા આપણે ઉપરમાં એક છે અવાજ જાડો અને કર્કશ બને છે. હવે બીજી વસ્તુ, આ છોકરીઓના ફેરફારમાં નહોતું, ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ અહીં આપણે એવું લખી શકાય કે અહીંયા આગળ અવાજ ટીણો બને છે. જો આ ફેરફારો થાય છે. તમને કીધું હતું ને કે નાનું બાળક હોય તો એ નાનું બાળક છે ને અવાજ ઉપરથી આપણને ખબર ના પડે કે છોકરો છે કે છોકરી. બરાબર, એમાં ખાસ કરીને આપણે ફોન ઉપર વાત કરતા હોઈએ, સામેથી કોઈ બાળક ફોન ઉપાડે તો આપણને ખબર ના પડે કે છોકરો બોલે છે કે છોકરી બોલે છે. બરાબર, પરંતુ જ્યારે પુખ્ત અવસ્થામાં આવી જાય, બરાબર, પછી આપણે સમજી જઈએ કે સામેથી જે અવાજ છે એ લેડીઝનો છે કે જેન્ટ્સનો છે. તો એ ફેરફારો થાય છે. ક્યારે ફેરફારો થાય છે? કિશોરાવસ્થા દરમિયાન. અને મેં તમને કીધું સડનલી થતા ફેરફારો નથી, એ ધીમે ધીમે થતા ફેરફારો છે. ઓકે, આની સિવાય તો અવાજ છે જાડો અને કર્કશ બને છે. એની સિવાય શિશ્ન છે એ સામાન્ય રીતે કદમાં મોટું થાય છે. શિશ્નના કદમાં વધારો જોવા મળે છે. ચલો, આ જે ફેરફારો છે એ છોકરાઓમાં થતા ફેરફારો છે. બરાબર, આપણે આટલી વાત કરી. તો અહીંયા આપણે છે ની વાત કરીએ. જો આ જે છે તરુણાવસ્થા દરમિયાન થતા ફેરફારો, આ સામાન્ય ફેરફારો છે. આ ફેરફારો જેની વાત કરીએ આપણે, એ ફેરફારો બંનેમાં અલગ અલગ જે જોવા મળે છે, છોકરાઓમાં અને છોકરીઓમાં, એની વાત કરી. હવે આ જે ફેરફારો જે છે એની આપણે વાત કરવી છે. તો એક વસ્તુ યાદ રાખજો કે આ ફેરફારો તમને આ જે હું વાત કરું તો તમને એ જ વસ્તુ ત્યાં આગળ છે કે આ ફેરફારો સડનલી થતા નથી, ધીમે ધીમે થાય છે. બીજી વસ્તુ,
દરેક વ્યક્તિની અંદર થતા આ ફેરફારો છે એ પણ જુદા જુદા હોય છે. દરેક વ્યક્તિમાં ફેરફારો જુદા જુદા હોઈ શકે, બરાબર. એક કદાચ એવું બને કે એક વ્યક્તિની અંદર આ ફેરફારો છે થોડાક ઝડપથી થાય, બરાબર. 10 સાડા 10 વર્ષની ઉંમર થાય જે આપણે છોકરી હોય એ તરુણાવસ્થામાં પ્રવેશી જાય, તો એવું બને કે કોઈ છોકરી છે એ 12 કે 12.5 વર્ષની ઉંમરે પણ તરુણાવસ્થામાં પ્રવેશે, બરાબર. એવું પણ શક્ય છે. એની સિવાય જે ફેરફારો છે એ ફેરફારોમાં પણ એમાં પણ વિભિન્નતા જોવા મળે છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું તમે વાંચજો. હું તમને ચર્ચા એટલા માટે કરું છું નહીં કે તમે વાંચો ત્યારે તમને યોગ્ય રીતે સમજાય જાય. હું એક ટેક્સ્ટ બુકનો શબ્દ નથી વાપરતો, બરાબર. એક ટેક્સ્ટ બુકનો નહીં, આપણને સમજાય એવી ભાષામાં આપણે વાત કરશું. તો આ ફેરફારની ગતિ પણ બધામાં જુદી જુદી હોય છે, આપણે વાત કરતા હતા. અને જે ફેરફાર થાય છે એ ફેરફાર છે એ પણ વિભિન્નતા દર્શાવે છે. એટલે કે દરેક વ્યક્તિની અંદર, દાખલા તરીકે છોકરીઓની વાત કરો તો દરેકના સ્તનના આકાર, કદ એ બધું જુદું જુદું હોય છે. એવી જ રીતે છોકરાઓમાં પણ શિશુના આકાર કે કદ એમાં વિભિન્નતા જોવા મળે છે. એટલે આ બધા ફેરફારો મેં તમને અગાઉ એ વાત હમણાં જ હું બોલ્યો હતો કે બાયોલોજી છે, તો એની અંદર જ્યારે આપણે વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન ભણીએ છીએ, તો એની અંદર કોઈ ફિક્સ માપ ન હોય, બરાબર ને, કે ભાઈ આ ઉંમરે શરૂ થઈ જાય એટલે એક્ઝેક્ટ ત્યારે જ શરૂ થઈ જાય, ના, એમનું હોઈ શકે, બરાબર ને. હા, બાકીના જે આપણા અમુક સાયન્સ છે, દાખલા તરીકે આપણે વાત કરીએ કેમેસ્ટ્રીની, તો કોઈ એક આપણે સંયોજન બનાવવું હોય તો એના માટે સ્પેસિફિક માપ હોય કે ભાઈ એક તત્વ અને બીજું તત્વ, આપણે દાખલા તરીકે વાત કરીએ, સામાન્ય ઉદાહરણ લઈએ બેટા આપણે જો કેમેસ્ટ્રીનું, તો આપણે H2O એટલે પાણી થાય, બરાબર ને. તો એનો અર્થ એવો થાય કે ભાઈ હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ ભેગો થાય એટલે પાણીનો 1 અણુ બને, બરાબર ને. હાઇડ્રોજનના 2 પરમાણુઓ અને ઓક્સિજનનો 1 પરમાણુ આટલા ભેગા થાય એટલે પાણીનો 1 અણુ બને. આ ફિક્સ વસ્તુ છે, આમ જ હોવું જોઈએ તો જ પાણી બને, અધરવાઇઝ ના બને. જેમ કે દાખલા તરીકે આપણે જે ઉદાહરણ લેજો, કાર્બનનો 1 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ બને તેને કાર્બન મોનોક્સાઇડ કહેવાય. પણ આ જ કાર્બનનો 1 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ તેને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. સ્વરૂપ ફરી અહીંયા આગળ મોનોક્સાઇડ બનાવવા માટે ફરજિયાત 2 1 જોશે, ડાયોક્સાઇડ બનાવવા માટે કાર્બન 1 અને ઓક્સિજન 2 જોશે. અને જો આપણે આમ લખીએ તો એને કાર્બોનેટ સમૂહ કહેવાય. અને તો એ પાછો એમાં કાર્બન 1 ને ઓક્સિજન 3 જોઈએ, સમજો. તો અહીંયા આગળ આ બધી વસ્તુઓ ફિક્સ છે, કેમ કે એ ચોક્કસ પ્રકારના સંયોજનોના નિર્માણ થાય છે. પરંતુ આપણે જેની વાત કરીએ છીએ બેટા બાયોલોજી છે. તો બાયોલોજીની અંદર શારીરિક વૃદ્ધિ છે એ ઘણી બધી બાબતો ઉપર આધાર રાખતી હોય છે. એક તો સૌથી પહેલાં એના જે એને વારસાગત રીતે આનુવાંશિકતામાં જે જનીનો મળ્યા છે એ જનીન ઉપર આધારિત છે. જેવા જનીન મળ્યા હશે એ પ્રમાણે એનામાં અંતઃસ્ત્રાવો બનશે. એ અંતઃસ્ત્રાવો પર આ બધા ફેરફારો આધારિત હોય છે. આગળ તમે ભણવાના જ છો ત્યારે અંતઃસ્ત્રાવ કેટલામાં ભાગ ભજવે છે એ આપણે આગળ ભણવાનું આવશે 12th સાયન્સની અંદર. ત્યારે જો મારી આગળ ભણતા છો તો પાછું સરસ મજાની રીતે એને ભણાવીશ. અત્યારે આપણો એ પોઈન્ટ નથી એટલે ત્યાં નહીં જઈએ. તો ટૂંકમાં અંતઃસ્ત્રાવો પણ એમાં સરસ રીતે ભાગ ભજવતા હોય છે. તો અંતઃસ્ત્રાવો છે એ બનવાના શરૂ થાય પછી આ ફેરફારો થશે. ક્યારેક એવું હોય છે કે અમુક જે છોકરાઓ કે છોકરીઓ હોય છે એમાં અંતઃસ્ત્રાવ છે એક સરખી માત્રામાં યોગ્ય રીતે એનું ઉત્પાદન થતું હોય છે, તો એ ફેરફારો સરસ રીતે થતા હોય છે. ક્યારેક એવું હોય કે શરૂઆતમાં અંતઃસ્ત્રાવો ધીમા હોય, પછી ધીમે ધીમે એનો સ્ત્રાવ વધે તો એ પ્રમાણે ફેરફારો થશે. એટલે અંતઃસ્ત્રાવો ભાગ ભજવે છે, બરાબર. એની સિવાય આપણે જે જમીએ છીએ એ ખોરાક પણ ભાગ ભજવતો હોય છે, કેમ કે આ બધા કાર્યો કરવા માટે છેવટે શરીરને પોષણની તો જરૂર પડવાની જ છે, બરાબર ને. એટલે આ બધી જ બાબતો અગત્યની છે. એટલે આ ફેરફારો છે, મેં તમને વારંવાર એટલા માટે કહું છું કે આ ફેરફારો છે, મેં એક જગ્યાએ લખ્યું છે એટલા માટે મને યાદ આવી ગયું કે આ ફેરફારો દરેકમાં એક સરખા હોતા નથી. ક્લિયર થાય છે? ઓકે, ચલો. તો હવે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ જન્મ થાય છે, બરાબર, આ ફેરફારો જ કરવાના છે, તો જન્મથી જ કેમ નહીં? ચલો, જન્મથી જ આવા ફેરફારો થઈ ગયેલા હોય તો પછી અમુક ફેરફારો અમુક વસ્તુઓ જન્મ સમયે છે એ જે હોય એ જન્મ બાદ જોવા મળતી, જેમ કે આપણે ઓલા દૂધિયા દાંતની વાત કરી હતી, એવા ઉદાહરણો થઈ શકે ઘણા બધા. તો અગાઉથી આ બધું કેમ નથી, પછીથી કેમ આ બધું ધીમે ધીમે પ્રદર્શિત થાય છે આપણામાં, બરાબર? તો એ શા માટે આ ફેરફારો જરૂરી શું કરવા છે, એમ મૂળ મુદ્દો કહીએ આપણે. તો આ ફેરફારોની જરૂર શું કામ છે? ઓકે, તો એને સમજીએ ખાસ. તો અગત્યની વાત એ છે કે જે બહુકોષી સજીવો હોય છે, આ બહુકોષી સજીવોની અંદર ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે ચોક્કસ પ્રકારના કોષો જવાબદાર હોય છે, એ તમે જાણો છો,
બરાબર. તો પેશીઓ તમે ધોરણમાં ભણીને આવ્યા છો, સજીવનો પાયાનો એકમ કોષ, અને પછી એક પેશીઓવાળું ચેપ્ટર હતું, એની અંદર તમે વનસ્પતિ પેશી ને પ્રાણી પેશી વિશે ભણ્યા હતા. ત્યાં તમે ભણ્યા હતા લાદી સંબંધિત છદ ને, બરાબર ને, આવા બધા જુદા જુદા પ્રકારો પેશીઓના ભણીને આવ્યા છો. તો ત્યાં તમે શીખ્યા હતા કે કોઈ ચોક્કસ પ્રકારના કોષો છે, એનો સમૂહ છે, ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. બરાબર. તો આપણા શરીરની અંદર ચોક્કસ કાર્યો કરવા માટે ચોક્કસ પ્રકારના કોષોની જરૂરિયાત છે. હવે જેની વાત કરીએ છીએ આપણે એ જ રીતે એમ કહીએ તો પ્રજનન કોષો જે છે શરીરમાં, જે પ્રજનન કોષો છે એનું પણ ચોક્કસ કાર્ય છે. તો પ્રજનન કોષો છે એ પોતાનું કાર્ય કરી શકે. હવે જો પ્રજનન કોષો કાર્ય કરી શકે એટલા માટે એક ચોક્કસ એન્વાયરમેન્ટ જોશે. બરાબર. તો સૌથી પહેલાં તો શું થાય છે, પ્રજનન કોષોને બનવાની શરૂઆત. બરાબર. આ એના કારણો છે, ટૂંકમાં લખું છું. તો પ્રજનન કોષો છે એનું ઉત્પાદન શરૂ કરવાનું છે. બરાબર. તો એના માટે એક વિશિષ્ટ કાર્ય છે. તો આ વિશિષ્ટ કાર્યો છે એના માટે ચોક્કસ પ્રકારની પેશીઓ વિકાસ પામે છે. હવે માની લો પ્રજનન કોષો બની ગયા, સમજો, પ્રજનન કોષો બની ગયા. તો પ્રજનન કોષો છે એ બે પ્રકારના હોય છે. એક નર જનન કોષો હશે, બીજા માદા જનન કોષો હશે. હવે આ બંને કોષો જે છે એ બેના કાર્યો જુદા જુદા સજીવમાં નિર્માણ પામે છે. એક નરમાં નિર્માણ પામે છે, એક માદામાં નિર્માણ પામે છે. તો એક કોષ છે એ બીજા કોષ સુધી પહોંચે એ જરૂરી છે. જો આપણે એને લખતા છીએ નાની નાની વસ્તુઓને એટલે આઈડિયા આવે. આ પ્રજનન કોષો છે, તો આ પ્રજનન કોષના પ્રકાર કેટલા છે, તો કે એક નરમાં નિર્માણ પામશે, એક માદામાં નિર્માણ પામે છે. તો નરમાં નિર્માણ પામે એને આપણે નામ જ લખીએ, ચલો કે આ શુક્રકોષ છે. બરાબર. માદામાં નિર્માણ પામે એને આપણે અંડકોષ કહીએ છીએ. હવે આ બની ગયા પછી શું, ચલો એની વાત કરીએ. તો આપણે એવું જાણીએ છીએ કે આમાંથી તો જુદા જુદા સજીવના શરીરમાં નિર્માણ પામે છે. તો જે આ જનન કોષોનું નિર્માણ થયું છે એ જનન કોષો ફલનની જગ્યા સુધી પહોંચવા જરૂરી છે. ક્લિયર થાય છે? આ ફલનની જગ્યા સુધી પહોંચવા પડશે ને. જો ફલનની જગ્યા સુધી પહોંચશે તો જ ફલન થશે, અને તો જ નવી સંતતિનું નિર્માણ થશે, અને તો જ જાતિનું અસ્તિત્વ જળવાઈ રહે. બરાબર. તો એના માટે સૌથી પહેલાં તો હવે આ જે કોષો જુદા જુદા સજીવમાં નિર્માણ પામેલા એ એક જગ્યાએ ભેગા થવા જોઈએ. તો એના માટે કંઈક વ્યવસ્થા હોવી છે. તો એ વ્યવસ્થા શું, તો એ વ્યવસ્થા એટલે શું, તો કે શુક્રકોષનું વહન થવું જોઈએ. શું થવું જોઈએ, શુક્રકોષનું વહન. એ વહન થઈ અને ક્યાં સુધી, તો કે આ અંડકોષ છે એ જ્યાં હોય, અંડકોષ અહીંયા લખી નાખું બેટા, તો આ શુક્રકોષનું વહન થઈ અને અંડકોષ સુધી પહોંચવા જોઈએ. બરાબર. તો ફલન થશે. હવે માની લો કે શુક્રકોષ છે ત્યાં સુધી અહીંયા અંડકોષ હતો ત્યાં સુધી શુક્રકોષ પહોંચી જાય. કોણ પહોંચ્યું અહીંયા, શુક્રકોષ. આ બંને એકબીજાની સાથે સંયુગ્મન કરે એટલે જે ઘટના જે નિર્માણ પામે છે પ્રથમ કોષ આપણે શીખ્યા હતા એને શું કહીએ, યુગ્મનજ. તો આ યુગ્મનજનું નિર્માણ થયું. હવે યુગ્મનજ બની જાય પછી શું, તો યુગ્મનજ બની જાય તો એના માટે હવે યુગ્મનજ છે એમાંથી એક કોષ છે. બરાબર ને. આ બંને કોષો છે એ બેની વચ્ચે સંયુગ્મન થાય એટલે પ્રથમ સંતતિ કોષ જેને યુગ્મનજ કહીએ, એક કોષનું નિર્માણ થયું છે. હવે એ એક કોષમાંથી, જેને આપણે યુગ્મનજ કહે છે, આ એક કોષમાંથી કમ્પ્લીટ આખી નવી સંતતિ છે એનું નિર્માણ કરવાનું છે. કોષ કેટલા છે બેટા, એક છે. એક કોષમાંથી કલ્પના કરો એક નવજાત શિશુના શરીરનો વિકાસ કરવાનો છે. તો એના માટે કંઈક ચોક્કસ પ્રકારના અંગોની જરૂરિયાત પડશે, હે ને. તો ફલન ક્યાં થાય, માદાના શરીરમાં. જો આના વહન માટેના અંગો આની અંદર, તો શુક્રકોષનું વહન કરાવવાનું છે એટલે શુક્રકોષનું ઉત્પાદન. જો અહીંયા આગળ ઉત્પાદન માટે કેટલીક ચોક્કસ જરૂરિયાતો હશે. આ વહન કરાવવું છે તો વહન માટે કેટલીક ચોક્કસ જરૂરિયાતો, વહન કરાવવા માટે ચોક્કસ અંગોની જરૂરિયાત પડશે. તો એવા અંગો, બરાબર, એનો વિકાસ થશે. એની સાથે આ બંનેમાં મદદ કરે એવા કેટલાક અંતઃસ્ત્રાવોની જરૂર પડશે. જોજો કેટલા બધા કાર્યો થાય છે, સમજો. તો આ આપણે વાત કરી કે નરજનના અંગોની. હવે યુગ્મનજ બન્યા પછી શું, તો કે અહીંયા આગળ યુગ્મનજમાંથી સંતતિનું નિર્માણ થાય. આ સંતતિ નિર્માણ માટે ગર્ભ સ્થાપન થાય. તો એના માટે માદાના શરીરની અંદર ચોક્કસ પ્રકારના ફેરફારો થવા જોઈએ, કેમ કે શિશુનો વિકાસ માદાના શરીરમાં થાય છે. ક્લિયર? તો જુઓ કેટલી બધી બાબતો છે આની અંદર. આપણે જેટલું સરળ બહારથી આપણને દેખાતું હોય છે એવું નથી હોતું. બરાબર ને. કેમ કે એની અંદર કેટલા બધા અંગો છે. અહીંયા મેં તમને ખાલી સામાન્ય માહિતી આપી કે શુક્રકોષના ઉત્પાદન માટે આપણે ભણશું પ્રજનન તંત્રમાં કેટલા અંગો સંકળાયેલા છે, તમને આઈડિયા આવશે. બરાબર. તો ઉત્પાદન માટે કેટલાક કોષોની જરૂરિયાત છે, એમાં કેટલાક અંતઃસ્ત્રાવો જરૂરી છે, એના વહન માટે કેટલાક અંતઃસ્ત્રાવો જરૂરી, કેટલાક
અંગોની જરૂરિયાત પડશે. તો એ આખી વ્યવસ્થા ઊભી કરવાની છે. એ વ્યવસ્થા ઊભી થાય તો જ શુક્રકોષોનું ઉત્પાદન થઈને અંડકોષ સુધી પહોંચી શકે. પણ અંડકોષ સુધી પહોંચે બરાબર છે, પણ એના માટે શું તો કે પહેલાં અંડકોષનું ઉત્પાદન થવું જોઈએ. તો ઉત્પાદન માટે કેટલાક અંગોની જરૂર પડશે. ચલો અહીં આપણે નોંધીએ તો એમ કહીએ કે અંડકોષ છે એનું ઉત્પાદન કરવા માટે કેટલાક અંગોની જરૂર પડશે. એના માટે કેટલાક અંતઃસ્ત્રાવો ભાગ ભજવતા હશે, બરાબર, અંતઃસ્ત્રાવો ભાગ ભજવતા હશે. પછી અહીંયા સંયુગ્મન થાય છે, બરાબર, એટલે કે ત્યાં આગળ ફલનની ક્રિયા થાય છે. એ ફલનની ક્રિયા જે થાય અહીં આપણે કહીએ ફલન, તો ફલનની ક્રિયા માટેનું ચોક્કસ એન્વાયરમેન્ટ ત્યાં જરૂરી હશે, બરાબર. એ પછી યુગ્મનજ નિર્માણ થાય છે. યુગ્મનજ પછી સંતતિ, તો એના માટે ગર્ભધારણ કરવું પડશે. આ ગર્ભધારણ માટે ગર્ભાશય છે એ યોગ્ય વાતાવરણવાળું બનવું જોઈએ. એની અંદર યોગ્ય વ્યવસ્થાઓ હોવી જોઈએ. પછી આ જે સંતતિ નિર્માણ પામે છે, જે શિશુનો વિકાસ થાય છે, જે ગર્ભ છે, એ ગર્ભ છે એ માતાના શરીરમાંથી પોષણ મેળવે છે. જો માતાના શરીરમાંથી પોષણ મેળવે છે, તો એના માટેની કંઈક ચોક્કસ વ્યવસ્થા હોવી જોઈએ. તો આ બધા ફેરફારો કોનામાં થશે? માદાના શરીરમાં થશે, બરાબર ને. તો કહેવાનો અર્થ એ છે કે આ ફેરફારો શેના માટે થાય છે? કે જે આ સંતતિ નિર્માણ પામવાની છે, જે આ સંતતિનું નિર્માણ થવાનું છે, એ સંતતિ નિર્માણની ઘટના છે એને યોગ્ય એન્વાયરમેન્ટ પ્રાપ્ત થાય, એને યોગ્ય એમ કહી શકાય કે યોગ્ય વ્યવસ્થાઓ થાય એના માટેના આ બધા ફેરફારો છે. અને જો આ ફેરફારો થાય તો અને માત્ર તો જ એક છોકરો કે છોકરી પ્રજનન માટે યોગ્ય બને છે, બરાબર. અને તો જ જો આ વ્યવસ્થાઓ હોય માનવ શરીરની અંદર તો જ નવી સંતતિનો જન્મ થાય. અને જો નવી સંતતિનો જન્મ થાય તો જ માનવ જાતિનું અસ્તિત્વ ટકી રહે. એટલા માટે આપણે કીધું હતું પ્રજનનની વ્યાખ્યા વખતે યાદ હોય તો કે આ જે આખી ક્રિયા છે એ બધા કરતાં અલગ છે. શા માટે અલગ છે? કે બાકીની બધી ક્રિયાઓ છે એમાંથી મેં તમને શીખવાડ્યું હતું કે જો અટકી જાય, કોઈ એક વ્યક્તિગત સજીવની અંદર એ અટકી જાય તો જે તે સજીવ છે એ સજીવની પોતાનું અસ્તિત્વ ભૂસાઈ જાય. પરંતુ આ પ્રજનનની ક્રિયા કેવી છે કે જેના કારણે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે. વિચારો કે પ્રજનનની ક્રિયાનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું, કંઈક એક વૃક્ષનું ઉદાહરણ આપ્યું હતું, મને યાદ નથી પણ એક વૃક્ષનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ એ માની લો કે નવા એવા વૃક્ષો ન ઉગે તો શું થાય? એનું બીજ નિર્માણ બંધ થઈ જાય તો શું થાય? એ વૃક્ષની જાતિનું અસ્તિત્વ ધીમે ધીમે ભૂસાઈ જાય. તો એટલા માટે તમને ફરી વખત વાત કરું છું, એટલા માટે તમે અહીંયાથી સમજી શકો છો કે પ્રજનનની ક્રિયા છે એ જાતિના અસ્તિત્વ માટે અગત્યની છે. ઓકે, તો આપણે શું વાત કરવાની છે? તો આની સિવાય આ બધા ફેરફારો શેના માટે થાય છે? હા, એક અગત્યનો ફેરફાર આપણે વાત કરતા રહી ગયા, આમાંથી આપણે વાત તો કરી હતી કે સંતતિનો જન્મ થાય. જુઓ અહીં હજી એક ફેરફાર છે. સંતતિના જન્મ થાય પછી એ જે જન્મ થયેલું જે શિશુ છે એ શિશુ છે એ માતા પાસેથી દુગ્ધ સ્ત્રાવ એમાં થવો જોઈએ, કેમ કે એ બાળક છે પોષણ ત્યાંથી મેળવશે, બરાબર ને. તો દુગ્ધ સ્ત્રાવ માટે સ્તનનો વિકાસ, બરાબર ને, આ જરૂરી છે કેમ કે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. નવજાત શિશુ માટે પોતાની માતા છે એનું સ્તનપાન કરાવે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે એની અંદર અસંખ્ય પ્રકારના પ્રોટીન્સ હોય છે જે બાળકને ઇમ્યુનિટી પાવર, બરાબર ને, ઇમ્યુનિટી પાવર આપે છે. આગળ એ આવશે ભણવાનું, અત્યારે તો નથી, પણ આ તમને એક આઈડિયા દીધું કે દુગ્ધસ્ત્રાવ છે એ બાળક માટે ખૂબ જરૂરી છે. એનાથી એને ઇમ્યુનિટી પાવર પ્રાપ્ત થાય છે, એ રોગ પ્રતિકારક બને છે. તો એના માટેને ફેરફારો જરૂરી છે. તો આ ફેરફારો છે એ શેના માટેના છે? કે જે તે સજીવ એટલે કે આપણે એ નર હોય કે માદા હોય, બરાબર, એ માનવ યોગ્ય રીતે પોતાના પ્રજનન માટે સક્ષમ બને અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે. એના માટેના આ ફેરફારો છે જે બાળકની હેલ્થ માટે અને એ બાળકના માતા પિતાની બંનેની હેલ્થ માટે અગત્યના હોય છે, બરાબર. તો અહીંયા સુધી આજના લેક્ચરમાં આપણે રાખશું, બરાબર. ટૂંકમાં આપણે જે વાત કરી હતી એ સૌથી અગત્યનો જો કોઈ મુદ્દો હોય, બાકી તો આપણે ચર્ચા કરી, પણ અગત્યનો કોઈ મુદ્દો હોય પરીક્ષામાં પૂછી શકાય એવો સરસ મજાનો, તો એ છે તરુણાવસ્થા, કિશોરાવસ્થા અથવા તો મુગ્ધાવસ્થામાં થતા ફેરફારો. તમને 3 માર્ક સુધીમાં પ્રશ્નો પૂછી શકાય, તો તમારે એને 3 રીતે લખવાનું થશે. એક તો છોકરા અને છોકરીમાં જોવા મળતા સામાન્ય ફેરફારો, પછી છોકરીઓમાં થતા ફેરફારો, અને છેલ્લે લખશું આપણે
છોકરાઓમાં થતા ફેરફારો, આટલું લખો એટલે તમને ઇઝીલી 3 માર્કમાં પ્રશ્ન પૂછવાનો હોય તો પૂરા માર્ક મળી જાય. તો આશા રાખું છું બધાને ક્લિયર હશે. હવે નવા લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ વેરી મચ.